જય માતાજી દાદા. જય માતાજી, જય માતાજી. દાદા તમારું નામ જણાવશો? હા, જિગ્નેશભાઈ દામજીભાઈ ભટ્ટ. બરોબર છે. દાદા પ્રાચી તીર્થ તરીકે કેમ ઓળખાય છે, એના વિશે ઇતિહાસ જણાવશો? જણાવ. શાસ્ત્રમાં કીધું છે સાહેબ, 100 વાર કાશી 1 વાર પ્રાચી. 100 વાર કાશી જે જેટલું પુણ્ય પ્રાપ્ત થાય એટલું 1 વાર પ્રાચી તીર્થમાં આવવાથી થાય. શા માટે? તો કે ભગવાન કૃષ્ણ પરમાત્માએ અહીંયા યદુકુળની મોક્ષ ગતિ કરી, પાંડવોએ અહીંયા કૌરવકુળની મોક્ષ ગતિ કરી, એટલે કહેવામાં આવ્યું કે 100 વાર કાશી 1 વાર પ્રાચી. બરોબર. એનાથી આગળનો ઇતિહાસ આપણે જોઈએ સાહેબ. તો અહીંયા જે મોક્ષ પીપળો આવેલો જે છે તે યુધિષ્ઠિરે પોતાના હાથે આવેલો, પોતાના યજ્ઞનું બળ આપ્યું, પીપળો છે તે મોટો થયો. શાસ્ત્રમાં તેનો ઉલ્લેખ છે કે પ્રાચીના પીપળાને સોનાના પાન હતા. એનાથી આગળ જોઈએ તો આ સરસ્વતી નદી, પૂર્વવાહિની સરસ્વતી નદી, તો નદીનું પણ એટલું જ મહત્વ છે. આપ ગમે ત્યાં જશો, ગયાજી જાઓ તો ત્યાં પિતૃ શ્રાદ્ધ થાય, પુષ્કરાજીમાં માતૃ શ્રાદ્ધ થાય, આપણા ગુજરાતની અંદર શુદ્ધિપુર પાટણની અંદર માતૃ શ્રાદ્ધ થાય. પણ અહીંયા ભગવાને કીધું કે તત્ર એટલે તમારે, ગચ્છ એટલે જવાનું, યત્ર એટલે આવેલી, અને પ્રાચીનો અર્થ થાય પૂર્વતરું, કે ભાઈ આ નદીની અંદર સ્નાન કરવાથી બ્રહ્મત્યાનું પાતકમાંથી મુક્તિ મળે. તો ભગવાને અહીંયા યુધિષ્ઠિરને મોકલ્યા. ભગવાન કૃષ્ણ પરમાત્માએ કીધું કે તમે પ્રાચી તીર્થમાં જાઓ, ત્યાં સરસ્વતીમાં સ્નાન કરશો, તમારા બધા પાપ જે છે બળીને ભસ્મ થશે. એટલે કહેવામાં આવ્યું છે 100 વાર કાશી 1 વાર પ્રાચી. અહીંયા એ તીર્થની કાંઠે જે પીપળો જે છે મોક્ષ પીપળો, એનું એટલું મહત્વ છે. ભગવાન શ્રી માધવરાયજી ભગવાન જે અત્યારે સરસ્વતી નદીની અંદર બિરાજમાન છે, બરોબર, એ ભગવાન પણ અહીંયાથી અહીંના રાજાને સ્વપ્નમાં આવીને કહેલું કે ભાઈ મારી મૂર્તિ અહીંયા સમાયેલી છે અને એ મૂર્તિ લઈને તમે પ્રાચીમાં પ્રતિષ્ઠા કરો, કલાકની હાજરી જે છે એ મારી પ્રાચીમાં પણ રહેશે. એટલે કહેવામાં આવ્યું 100 વાર કાશી 1 વાર પ્રાચી. દાદા એ કહેવામાં આવે છે કે પાંડવો પણ અહીંયા આવેલા. સાચી વાત છે સર. ભગવાન કૃષ્ણ પરમાત્મા પાસે પહેલા પાંડવો ગયા. એ પહેલા જ્યારે પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે હિમાલય પાસે ગયા, હિમાલયને કીધું કે અમારા પાપનું પ્રાયશ્ચિત કરો. ત્યારે હિમાલય કીધું કે તમારી સાથે જે શ્વાન, તમારી સાથે જે કૂતરું આવ્યું છે તેના પાપનું પ્રાયશ્ચિત કરી શકીએ, તમારા પાપનું પ્રાયશ્ચિત નથી. ત્યારે યુધિષ્ઠિરે કીધેલું હિમાલયને કે ભગવાન અમે આ કૂતરા કરતા પણ નપાર પાપ અમે કર્યા, એનું ક્યાંય પ્રાયશ્ચિત નહીં. ત્યારે એણે કીધું કે તમને બ્રહ્મહત્યા અને ગોત્રહત્યાનું પાતક લાગ્યું છે, માટે તમે ભગવાન કૃષ્ણ પરમાત્મા પાસે જાઓ. અને પાંડવો બધા ભગવાન કૃષ્ણ પરમાત્મા આવ્યા, ભગવાન પાસે આવ્યા. ભગવાને કીધું કે તમે પ્રાચી તીર્થમાં જાઓ. ત્યારે જ્યાં સરસ્વતી નદી કિનારો છે ત્યાં આગળ તમે જાઓ અને ત્યાં તમે સ્નાન કરશો, બ્રહ્મહત્યાના પાતકમાંથી મુક્તિ મેળવશો, તર્પણ કરી પિંડદાન કરશો તો તમારા પિતૃના આત્માને શાંતિ મળશે. તો ભગવાનના કહેવાથી પાંડવો પણ સાહેબ અહીંયા સુધી આવેલા. તીર્થમાં ફરતા ફરતા 68મું તીર્થ ત્યાં પ્રાચી છે. અને અર્જુનને કીધેલું કે મેં તમારી નિંદા કરેલી, માટે તમે ભગવાનને અહીંયા પ્રસ્થાપિત કરો અને આપણે એનું પૂજન કરીએ. તો ભગવાન અર્જુનેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા અર્જુને કરેલી છે. તો આ બધી જેટલી લિંગો છે, અહીંયા જે શિવાલયો જે છે તે ક્યાંયથી કોઈ લિંગ છે તે લઈ આવવામાં આવેલી નથી, પણ અહીંયાથી ખોદકામ કરતા કરતા અંદરથી મળેલી. મેં આગળ તમને કીધું કે પાંડવોનો અહીંયા વસવાટ, એટલે આ તીર્થને ધરમપુર તરીકે પણ ઓળખવામાં આવે છે, બરોબર. અને ધરમપુર એટલે ધર્મરાજાએ આ નગર વસાવેલું એટલે એનું નામ આપ્યું ધરમપુર. એટલે ગટન પટ્ટણની અંદર આ લિંગો જે છે તે કાલક્રમે બધી અંદર વહી ગયેલી અને જેવી રીતે ખોદકામ કરતા કરતા તે મળે છે. હજી ભગવાન શ્રી માધવરાયજી અને લક્ષ્મીજી બિરાજમાન છે. અત્યારે ચોમાસા દરમિયાન તો ભગવાનને આપણે દર્શન પણ ન કરી શકીએ. તો આ મૂર્તિ જે છે એ ક્યાંથી આવેલી? તો અહીંના જે રાજા હતા એને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન તમે અહીંયા આવ્યા, અમારા તીર્થમાં આવ્યા, અમારા તીર્થનું મહત્વ વધાર્યું, પણ તમારી હાજરી તો અહીંયા નહીં. ત્યારે એ રાજાને ભગવાન કૃષ્ણ પરમાત્માએ સ્વપ્નમાં આવીને કીધું કે બરડા નામનો ડુંગર જે છે ઘેરની અંદર, એ બરડા ડુંગરની અંદર મારી મૂર્તિ જે છે તે સમાયેલી છે અને એ મૂર્તિ તમે લઈ અને અહીંયા પ્રતિષ્ઠા કરો. મારી 24 કલાકની હાજરી જે છે તે પ્રાચીમાં પણ રહેશે. અને તે મૂર્તિ લઈ આવી જાંબુડાના ઝાડ નીચે મૂકવામાં આવેલી. એના માટે મેં આગળ તમને જેમ વાત કરી એમ કે એમના વિટેશ્વર મહાદેવ જે છે તે ભગવાન મહાદેવજીનું મંદિર હતું, પણ ભગવાને એ જાંબુડાનું ઝાડ જ પસંદ કર્યું કારણ કે 24 કલાક લોકો એમના દર્શન કરી શકે. માટે આજ પણ અમારા ભગવાન મહાદેવજીને દરવાજો લાગતો નથી કે એને પડદો દેવાતો નથી. તો એ જળની અંદર ભગવાન છે ત્યારે જળમગ્ન છે. તો નદી કિનારા ઉપર ભગવાન શ્રી માધવરાયજી અને લક્ષ્મીજી બિરાજમાન છે. અહીંયા મોક્ષ પીપળો છે.
અહીંયા 24 કલાક તમે પાણી રેડી શકો. એવું નથી કે જમી લીધું છે તો પાણી ન રેડી શકો. બરોબર. તો અહીંયા પીપળે પણ પાણી રેડવાનું મહત્વ છે અને 3 કળશ જે છે તે આપણે પાણી રેડીએ છીએ. એમાં પહેલો કળશ તે આપણા પિતૃઓનો, બીજો જે કળશ જે છે તે આપણો મોસાળ પક્ષ અને ત્રીજો જે કળશ જે છે તે આપણું સાસરું પક્ષ. એમ 3 પક્ષનું પાણી જે છે તે આપણે રેડી શકીએ. દાદા તમે અહીંયા વિશેષ શું કરો છો એના વિશે થોડીક માહિતી આપશો? સરસ સાહેબ, સારો પ્રશ્ન કર્યો. જેમ તમને મેં આગળ વાત કરી એમ કે આ તીર્થનું મહત્વ છે, તો લોકો અહીંયા શ્રદ્ધા અને ભાવથી શ્રાદ્ધ કરવા માટે આવે છે. તો હું પણ એક કર્મકાંડી બ્રાહ્મણ છું અને હું પણ આ બધી વિધિઓ છે તે કરાવું છું. બરોબર. સાથે સાથે ગ્રહ શાંતિ, કાળસર્પ યોગ આવી વિધિઓ પણ અહીંયા એનું મહત્વ છે. બરોબર.